અલગ રાજ્ય ભીલ પ્રદેશની ફરી માંગ ઉઠી। આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારાના નાનીનાલ ગામ પાસે યોજાયેલા કાર્યક્રમમાં માંગ કરી। ધારાસભ્ય ભાષણમાં કહ્યું કે આપણી જમીનો બચાવવા આપણે આગળ આવવું પડશે। વન વિભાગ દ્વારા આપણા લોકોના મકાનો ઝૂંપડાઓ તોડી રહ્યા છે। ભીલ પ્રદેશની લડાઈ માટે જાતિ સંપ્રદાય ધર્મને બાજુ પર મૂકી સાથે આવવું પડશે। સમાજના 50% લોકો આ મામલે તૈયાર થયા છે। હજુ લોકોને જાગૃત કરવાના છે। આદિવાસી સમાજના ન્યાય માટે નેતાઓ એક થવું જોઈએ। દેશને 29મું રાજ્ય ભીલ પ્રદેશ તરીકે મળશે। ચૈતર વસાવા આ પહેલા પણ અનેક મંચ પરથી ભીલ પ્રદેશની માંગને લઈને નિવેદનો આપી ચૂક્યા છે। વધુ એક વખત તેમણે ભીલ પ્રદેશની માંગ કરી છે અને સાથે જ તેમણે કહ્યું કે દેશને 29મું રાજ્ય ભીલ પ્રદેશ તરીકે મળશે। આજે 50% લોકો જાગી ગયા છે। પોતાની પાર્ટી, પોતાનું સંગઠન, પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગ સાથે સહમત બન્યા છે। ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભીલ પ્રદેશની લડતને આગળ જવાવા માટે, આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નરેન્દ્ર બાપુ સીધા જ સત્તાધાર પહોંચ્યા। અહીં દર્શન કર્યા બાદ તેઓ સીધા જ વિજય ભગતને મળવા પહોંચ્યા, જ્યાં બંને વચ્ચે વાતચીત થઈ। આ દરમિયાન વિજય ભગતે કટાક્ષમાં કહ્યું કે હું બાપુ બનવાને લાયક નથી। છેલ્લા ઘણા દિવસથી ચોટીલા સ્થિત આફા ગીગાનો ઓટલાનો મહંત નરેન્દ્ર બાપુ દ્વારા વિજય ભગત પર વ્યભિચારના ગંભીર આરોપ લગાવાઈ રહ્યા છે। ખુલ્લામાં ચર્ચા કરવા માટે અનેક પડકાર ફેંકવા છતાં વિજય ભગત દ્વારા કોઈ પહેલ કરવામાં નથી આવી। આ દરમિયાન ખુદ નરેન્દ્ર બાપુ સત્તાધાર પહોંચ્યા, જ્યાં વિજય ભગતને ખુદને જઈને નરેન્દ્ર બાપુએ ચર્ચા માટે પડકાર ફેંક્યો। બીજી તરફ વિજય ભગત તથા આફા ગીગાના પરિવારજન તરફથી તમામ આરોપોને નકારી કાઢાયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જે ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનો ગણગણાટ શરૂ થયો છે। વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસ સાથે લડી શકે છે। કોંગ્રેસ સાથે સ્થાનિક સંગ્રામમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવા તૈયાર થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ ગઠબંધન મામલે એકબીજાને ખો આપી રહ્યા હોય એવો આભાસ થઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આપ બંને પાર્ટી એકબીજાના પ્રસ્તાવ આવવાની રાહ જોઈ રહી હોય એ પ્રકારના નિવેદન આવી રહ્યા છે। જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો કે કોંગ્રેસ તૈયાર હોય તો અમે ગઠબંધન માટે તૈયાર છીએ। ઈસુદાને કહ્યું કે બંને પાર્ટીના ગઠબંધનથી સારા પરિણામ આવી શકે। ગઠબંધન નહીં થાય તો આપ સ્વતંત્ર ચૂંટણી લડશે, પણ સવાલ એ પણ છે કે શું મીડિયામાં નિવેદનો આપવાથી ગઠબંધન થઈ શકે ખરા? અંતે 2 દિવસે અંકલેશ્વરના